તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે જીકે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ, જેમાં છે જીકેના અલગ અલગ ટોપિક વિશે વાત કરવાના છે। આજે આપણે જોવાના છે કે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં આવેલા જે સેવન સિસ્ટર નામથી પ્રખ્યાત એવા 7 રાજ્યો વિશેના જે છે પ્રશ્ન વારંવાર પરીક્ષાઓમાં પૂછાતો હોય છે। તો આ 7 રાજ્યો ક્યાં છે અને તેની રાજધાનીઓ કઈ કઈ છે તેના વિશે વાત કરવાના છે। આ ઉપરાંત છે આ સેવન સિસ્ટર જે 7 રાજ્યો છે તેને સરળતાથી કઈ રીતના યાદ રાખી શકો તે માટેની શોર્ટ ટ્રીક પણ આપણે છે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પહેલું જ છે કે સેવન સિસ્ટર છે તેમાં કયા રાજ્યનો સમાવેશ છે તે થતો નથી, એટલે કે 7 રાજ્યો જે પૂર્વોત્તરના છે તેમાં કયા રાજ્યનો છે સમાવેશ થતો નથી। તો ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે કે પશ્ચિમ બંગાળનો જે સમાવેશ છે આ સેવન સિસ્ટરમાં થતો નથી। બાકી ત્રિપુરા છે, મેઘાલય છે અને નાગાલેન્ડ તેનો સમાવેશ છે આ સેવન સિસ્ટર રાજ્યોમાં થાય છે। ત્યારબાદ આપણે સેવન સિસ્ટર એટલે કે 7 જે પૂર્વોત્તરના રાજ્યો છે તેમાં છે કયા કયા રાજ્યો આવે છે તો અહીં તમે જોઈ શકો છો, મેપમાં પણ દર્શાવવામાં આવ્યું છે અને બાજુમાં નામ પણ લખેલા છે, જેમાં સમાવેશ થાય છે અસમનો થાય છે, ત્રિપુરાનો સમાવેશ થાય છે, મેઘાલય આવે છે, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ। અહીં તમે છે તે મેપમાં જોઈ શકો છો, આ અરુણાચલ પ્રદેશ છે, આ નાગાલેન્ડ છે, આ આસામ છે, આ મેઘાલય છે, આ મણિપુર, આ મિઝોરમ અને ત્રિપુરા, આ જે 7 રાજ્યોનો સમાવેશ છે થાય છે। ત્યારબાદ હવે મિત્રો આને શોર્ટકટ ટ્રીકના માધ્યમ દ્વારા તમારે યાદ રાખવી હોય તો આમાં તમારે ફક્ત આટલા જ શબ્દો યાદ રાખવાના રહેશે, એટીએમ આના મમ્મી। આ શોર્ટ ટ્રીક છે જે તમને છે પૂર્વોત્તરના 7 રાજ્યો યાદ રાખવા માટે સરળ રહેશે। હવે એટીએમમાં એનો મતલબ થશે અસમ થશે, ટીનો મતલબ થશે ત્રિપુરા અને એમનો મતલબ થશે મેઘાલય। તો એટીએમમાં 3 રાજ્યો આવે છે, અસમ, ત્રિપુરા અને મેઘાલય। હવે આ અને નાની વાત કરીએ તો તેમાં આમાં છે અરુણાચલ પ્રદેશ અને નામાં નાગાલેન્ડનો સમાવેશ થશે અને મમ્મી છે તો મમ્મીમાં મણિપુર અને મિઝોરમનો સમાવેશ થાય છે। તો એટીએમ આના મમ્મી તે મિત્રો છે આ 7 રાજ્યો યાદ રાખવાની શોર્ટ ટ્રીક રહેલી છે। ત્યારબાદ હવે આગળ વાત કરીએ તો આ 7 રાજ્યોની અને તેની રાજધાનીઓ વિશે પણ વાત કરી લઈએ। તો 7 રાજ્યોમાં ત્રિપુરા છે તો ત્રિપુરાની રાજધાની અગરતલા છે। અરુણાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો તેની રાજધાની ઈટાનગર છે। અસમની વાત કરીએ તો અસમની રાજધાની દિસપુર છે। મેઘાલયની વાત કરીએ તો શિલોંગ તેની રાજધાની છે। મિઝોરમની વાત કરીએ તો આઇઝોલ છે તેની રાજધાની છે અને મણિપુરની વાત કરીએ તો ઇમ્ફાલ તેની રાજધાની છે અને નાગાલેન્ડની વાત કરીએ તો કોહિમા છે તેની રાજધાની રહેલી છે। તો મિત્રો આ હતા જે પૂર્વોત્તરના 7 રાજ્યો અને તેની રાજધાની ઉપરાંત છે 7 રાજ્યો યાદ રાખવાની ટ્રીક પણ આપણે જોઈ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો।